દેવ દિવાળીના દિવસે દિયોદરના ફોરણા ગામે અશ્વદોડ આકર્ષણનું કેન્દ્ર બન્યું। બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના ફોરણા ગામે દર વર્ષની જેમ આ વર્ષ પણ દિયોદરના ફોરણા વાઘેલા પરિવાર યુવાનો દ્વારા દેવ દિવાળીના દિવસે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પણ ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘેલા પરિવારના યુવાનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં આજે યોજાયેલ અશ્વદોડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ અશ્વદોડમાં અલગ અલગ પ્રકારે ઘોડાઓને દોડાવે છે, જેમાં રેવા દોડ, માજરી ચાલ અને પાટી દોડનું આયોજન કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો આ અશ્વદોડમાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા। એક સાથે ત્રણ લોકો ખભે ખભો મિલાવીને દોડતા થોડી વાર તો જાણે શ્વાસ પણ થંભી જાય તેવી રીતે ખુલ્લા હાથથી પણ અશ્વદોડની મજા લેતા યુવાનો નજરે પડે છે। આ અશ્વદોડનું છેલ્લા 10 વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે। આજુબાજુના અને લોકો અહીં અશ્વદોડ નિહાળવા માટે પહોંચે છે। લોકોમાં અનેરો ઉત્સાહ તેમજ ખૂબ જ આનંદ જોવા મળે છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। છેલ્લા 10 વર્ષથી અંદર કાર્તિક પૂનમના નિમિત્તે અશ્વદોડનું આયોજન કરીએ છીએ। ગામવાસીઓ તમામ સાથ સહકાર આપે છે, મારા યુવા મિત્રો સાથ સહકાર આપી અને આ મેદાનની અંદર સાફ સફાઈ, પાણી છાંટી અને આ અમે પરંપરાગત જાળવી રાખીએ છીએ। કઈ દોડ કરવામાં આવે? અશ્વદોડમાં રેવાડ દોડ, માજરી ચાલ અને પાટી દોડનું આયોજન કરીએ છીએ। આજુબાજુના 10 ગામોમાંથી પણ ઘોડીઓ આવે છે આપણા ગામમાં અને આ ઘોડાની પરંપરાગત આગળ પણ વધે એવી યુવા મિત્રો અને તમામ ગામવાસીઓની આજ્ઞા છે।